નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય પર્યાવરણ, પાઠ 13 પહાડી રહેઠાણ. પાઠ 13માં આપણે આગળ જોઈએ. પ્રશ્ન પૂછે છે આપણને કે લખો. પહેલો પ્રશ્ન છે કે શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે, તેઓ શા માટે આવું કરે છે? તો કે તાસીના ઘરે નીચેના માળે કોઈ બારી નથી. બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે. આથી શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. પછીનો પ્રશ્ન છે કે તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? મારા ઘરનું છાપરું અથવા છત સિમેન્ટ, કપચી, રેતી અને લોખંડનું એટલે કે કોન્ક્રીટનું બનેલું છે. અમે લોકો છાપરા અથવા છતનો ઉપયોગ કપડાં સૂકવવામાં, અનાજ અને મુરબ્બા સૂકવવામાં, તડકામાં બેસવા અને ગરમીમાં રાત્રે સૂવા માટે કરીએ છીએ. પછી છે દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. હવે ખૂબ જ ઊંચાઈએ ચઢવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો, કારણ કે રસ્તાઓ વાંકા ચૂકા, સાંકડા અને પથરાળ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. હું ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ હતી. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા. ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેટાં અને બકરા ત્યાં ચરતા હતા. થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. હવે આપણને પ્રશ્ન પૂછે છે, શોધી કાઢો કે તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે. તો તમે જ્યાં રહેતા હોય તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ છે તે તમારે લખવાની છે. પછી બીજો પ્રશ્ન છે કે ગૌરવ જાનીએ શા માટે કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે? તો કે વધારે ઊંચાઈ પર હવા પાતળી હોય છે. આ કારણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આથી ગૌરવ જાનીએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. પછીનો પ્રશ્ન છે કે તમે ક્યારેય પર્વતીય પ્રદેશમાં ગયા છો? ક્યાં? તો કે હા, હું અમારા પરિવાર સાથે પર્વતીય પ્રદેશ મનાલી ગઈ હતી. પછીનો પ્રશ્ન છે કે તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતી? તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો? તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી? તો કે મનાલી દરિયાની સપાટીથી લગભગ 2000 મીટરની ઊંચાઈ પર છે. ત્યાં મને રાત્રિના સમયે શ્વાસ લેવામાં થોડીક તકલીફ થઈ હતી. પછીનો પ્રશ્ન છે કે તમે ગયા હો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈએ કઈ જગ્યા હતી? તો કે અમે ગયા હતા તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈ ધરાવતી જગ્યા રોહતંગ પાસ હતી. તે સમુદ્ર સપાટીથી લગભગ 4000 મીટરની ઊંચાઈ પર છે. ચાંગપા, કે ત્યાં હું નામગ્યાલને મળ્યો અને મને ચાંગપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતોમાં રહેતી જાતિ છે. ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટાં અને બકરા સાથે ફરતા જ રહે છે. જો ચિત્ર આપ્યું છે તેમના દ્વારા તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે. તેઓના ઘેટાં જ તેમનો ખજાનો છે. જો કોઈ કુટુંબ પાસે વધારે પશુ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે. આ ખાસ બકરીઓમાંથી તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે.
ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુંવાળા હોય. આ કારણે ચાંગપા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે. હું મારી મોટરસાઇકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો, પરંતુ ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર જ લઈ જાય છે. તેમને બધું સમેટતા ફક્ત 2.5 કલાક લાગે અને આગળ ચાલવા લાગે. થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે અને એમનું ઘર તૈયાર થઈ જાય. નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. તેઓ તેમના તંબુને રેબો કહે છે. યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે. તે ખૂબ મજબૂત અને ગરમ હોય છે, જે તેઓને હવાથી રક્ષણ આપે છે. મેં જોયું તે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી. પછી તંબુ જમીનથી થોડે ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો.